આજે ફાધર્સ ડે પર વાત કરવી છે નવસારીના એક દીકરા જય ધર્મેશભાઈ પટેલની, કે જેને પોતાના પિતાનો જીવ બચાવવા માટે પોતાનું જ લીવર ડોનેટ કરી દીધું. અને વાત એટલી જ નથી, આ વાતની ભનક પુત્રએ પિતાને લાગવા પણ દીધી ન હતી. તેના પુત્રએ જ તેનું લીવર પિતાને ડોનેટ કર્યું છે. 56 વર્ષના જય પટેલના પિતાને કમળો થયો. જોકે શારીરિક નબળાઈને કારણે તેને આ કમળો કમળીમાં પરિવર્તિત થયો હતો. તેને લઈને સ્થિતિ ગંભીર બની હતી. જોકે આ બાદ તેની સીધી અસર લીવર પર પડી અને નવું લીવર નાખવાની ફરજ પડી હતી. 2022નો એ સમય હતો. દિવાળીના સમયમાં આ ઘટના ઘટી હતી. ત્યારે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેમને સારવાર આપવામાં આવી હતી. જોકે આ ઓપરેશન દરમિયાન તેના પુત્રએ પોતાનું લીવર પિતાને ડોનેટ કર્યું હતું. લીવર તો ડોનેટ કરી દીધું, પરંતુ 3 મહિના બાદ અચાનક ફરીથી પિતાની તબિયત લથડી હતી. ત્યારબાદ તેમનું 20 તારીખે 2023નો સમય ધર્મેશભાઈ પટેલનું મૃત્યુ થયું હતું. ઉંમરલાયક પિતાને બચાવવા માટે પણ એક પુત્રએ પોતાના અંગો કાઢીને પિતાને ધરી દીધા હતા. હજી તો યુવાન પોતાની જિંદગી જીવવાની શરૂઆત કરે છે, પરંતુ તેને પોતાની આગામી જિંદગીની ચિંતા કર્યા વિના પિતાને પોતાનું લીવર ડોનેટ કરી દીધું હતું. જેને લઈને આ યુવાને સમાજમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સમાજ માટે અને સંસ્કૃતિ માટે તે મિસાલ બન્યું છે. મારા ફાધર્સ ધર્મેન્દ્રભાઈ એક બીએસસી કરીને આજે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટની અંદર આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોબ કરતા હતા. મારા પપ્પાને ઘણા સમયથી તાવ ને એવું આવતું હતું, તો પપ્પાએ નોર્મલ આપણે મેડિકલમાંથી દવા લઈને એવું કે પપ્પાને સારું થઈ જશે નોર્મલ દવા લીધી, પણ એ દવાના લીધે આડઅસર થઈ ગઈ પપ્પાને. એનાથી લીવર ડાઉન થઈ ગયું, એટલે હોસ્પિટલમાં એડમિટ કર્યા નવસારીમાં પારસી હોસ્પિટલ. તો ત્યાં ડૉક્ટરે અમને કીધું કે લીવર ડિઝોઝ થઈ ગયેલું છે, તો આપણે લીવર હવે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. મને એવું કીધું ત્યાંથી ડૉક્ટરે કે ફેમિલીનો કોઈ ડોનેટ કરી શકે. તો જ્યારે મને કહેવામાં આવ્યું તો મેં તરત જ ના પાડી દીધી. ના પાડવાનું કારણ એ કે આજે જે દુનિયા બતાવવાવાળું છે તમારા પપ્પા છે. અને આપણે મા બાપ વિશે જેટલું કરીએ એટલું ઓછું છે. આજે જે બી છે, આપણે જે બી અત્યારે છે એ મા બાપ વગર તો છે જ નથી. મા બાપ માટે હું તત્પર હતો અને મારા પપ્પા માટે હું કરું એટલું ઓછું હતું, કારણ કે મારા ફાધર્સે મને નાનલેથી મોટો કર્યો અને મને સમજ આપી સારી એવી. જ્યારે પપ્પા અનકોન્શિયસમાં થઈ ગયેલા, એટલે ફાધર્સને તો ખબર જ નથી કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. હવે જ્યારે મેં અહીંથી હોસ્પિટલમાં ગયા, ઝાયડસમાં અમને એડમિટ કર્યા અને ત્યાંથી ડૉક્ટરે કીધું જો અનકોન્શિયસમાંથી બહાર આવી જશે તો ઓપરેશન થશે. એટલે મારા ચેકઅપ ચાલુ થઈ ગયા અને પપ્પાના ભગવાનની કૃપાથી કે કોન્શિયસમાં આવી ગયા, એટલે તાત્કાલિક ઓપરેશન કર્યું અને 18 કલાક જેવું અમારું ઓપરેશન ચાલ્યું. નહીં, પપ્પાને ખબર નહીં હતી લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું તે, પણ પપ્પાને સારા થયા ત્યાર પછી પપ્પાને 14 દિવસ પછી કહેવામાં આવ્યું હતું. પપ્પાના માટે તો આપણે કહીએ એટલું ઓછું છે, પણ પપ્પા માટે એટલું જ કહેવા માંગુ છું સૌને કે આજે જે આપણને દુનિયા બતાવે છે અને દુનિયામાં જે લાવ્યું છે અને જે આપણાને પગભર કર્યા છે તે ફાધર્સ જ કરી શકે. એટલે ફાધર્સ ડેના દિવસે હું સૌને કહું છું કે ફાધર્સ માટે તમે હંમેશા એમની જોડે રહો, એમની જોડે હસી મજાકથી રહો, કારણ કે આજે મને મારા ફાધર્સ યાદ આવે છે.